તો સ્માર્ટ અને સ્વચ્છ સિટી મનાતું સુરત શહેરમાં સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ પર શોષણ કરવાનો આક્ષેપ કર્યો છે। તો સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનમાં જેટીસીના કોન્ટ્રાક્ટર પર કામ કરતા કર્મચારીઓ કંપનીના મેનેજમેન્ટ સામે વિરોધ પર ઉતર્યા છે। આ કર્મચારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રાઈવર અને સફાઈ કર્મચારીઓને ઓછો પગાર ચૂકવવામાં આવે છે, ત્યારે પગાર આપતા સમયે પણ કપાત કરીને આપતા હોવાની વાત જણાવી છે। ત્યારે કર્મચારીઓએ રોષ પણ વ્યક્ત કર્યો હતો। અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગા ટ્રાન્સફરમાં, ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને, એક નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુઃખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય, ગમે તે થયું હોય, અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ, અમારો તો હાવ અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગ્યા સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતની તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કંબર રોવા જેવા થઈ જાય, પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ, પણ અમારો ખાલી પગાર તો બરોબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી।